હમી હાન માં હો ગ્રામ ખીચડીયું ખાઈને કૂતરા ભરી પેલા હુઈ જતા હોય. અચાનક કેમ શ્વાનભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવો? ચકલા કોઈથી બાજ ન બને યાર. હું કીધું? તો નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનો આજના એક ફરીથી નવા વિડીયોમાં. તો વિડીયોમાં વાત કરવાની છે ભાઈ દેવાયત ખવડના વિરોધની. તો દેવાયત ખવડના વિરોધમાં એક એવો સમાજ ઉતરી આવ્યો છે ભાઈ કે આમ તો જો કે આપણે આ વિડીયો કંઈ બહુ ખાસ નથી પણ ફની છે, પણ સમાજ તમે જાણી અને કયો સમાજ ઉતરી આવ્યો છે વિરોધમાં એ હું તમને આગળ બતાવવાનો છું. તો તમે જોઈને તમને પણ મજા આવવાની છે. તો ભાઈ દેવાયત ખવડ માટે વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને વિડીયો પૂરેપૂરો જોજો કે એવો કયો સમાજ છે કે જે દેવાયત ખવડના વિરોધમાં ઉતર્યો છે અને જે સમાજ છે એને દેવાયત ખવડ વિશે શું કીધું અને દેવાયત ખવડને શું ધમકી આપી એ વિડીયોમાં આપણે આગળ જોવાનું છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં ને આવો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આગળ આપણે વિડીયો જોવાનો છે કે કયો સમાજ વિરોધમાં ઉતર્યો છે. આવો જોઈએ. હો ગ્રામ ખીચડીયું ખાઈને કૂતરા ભરી પેલા હુઈ જતા હોય. અચાનક કેમ શ્વાનભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો વારો આવ્યો? તો અમુક હાવજના પેટના ટેજ માથે ચડીને અમારી સમાજ માથે બોલે ને એટલે મારે આજે મીડિયા બોલાવવું પડ્યું અને કહી દેવું છે એને કે ફોર્ચ્યુનર લઈને તમે નીકળો છો ને એટલે, બાકી અડધી રાતે ટુ વ્હીલ લઈને નીકળો તો બતાવી દઈએ અમારી સમાજ કોણ છે. તો વિડીયો માત્ર મનોરંજન માટે છે ભાઈ. આપણું ચેનલ કોઈને દુઃખ લગાડવું કે કોઈને ખોટું લાગે એ માટે કોઈ વિડીયો બનાવતું નથી. પણ હવે જે આ સમાજે દેવાયત ખવડ સાથે જે કર્યું છે એ વિડીયો પણ આગળ આપણે જોવાનો છે. તો આવો આગળ આપણે વિડીયો જોઈએ કે જે સમાજ છે એ બગડ્યો છે અને દેવાયત ખવડના વારો પાડી દીધો છે. આગળ આપણે વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો ને આવો આગળ આપણે વિડીયો જોઈએ. घिरे हुए हो, ये आखिरी वार्निंग है. भागने की कोशिश बेकार है. अपने आप को पुलिस के हवाले कर दो. मुझे अपने घर जाना है. તો ભાઈ આવા ફની વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આગળ એક બીજા સમાજે પણ જે દેવાયત ખવડનો વિરોધ કર્યો છે એ પણ હું તમને આગળ બતાવવાનો છું. તો તમે આગળ વિડીયો જુઓ કે જે સમાજ બીજો છે તેણે દેવાયત ખવડનો ફૂલ વિરોધ કર્યો છે તે શું કીધું એ આવો આગળ સાંભળીએ. અને ડાયરામાં ભલે 5 લાખ થયા હોય પણ 4 લાખ તમે લઈ જાવ તોય તમે એમ કહો છો કે ચકલા બાજ ન થાય. તમારે અમારા વખાણ કરવા જોઈએ કે ચકલાની હારમાં બાજ ન આવે.